સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે છકાય એટલે શું અને છકાયની રક્ષા કઈ રીતે સંભવે. છ એ સંખ્યા અને કાય એટલે કાયા કે શરીર. છ પ્રકારના શરીરવાળા એ છ કાયના જીવ. ટૂંકમાં અહીં છ પ્રકારના જીવનો ઉલ્લેખ છે. જીવ્યા જ કરે એવો હોવાથી તે જીવ કહેવાયો. મૂળ એક દ્રવ્ય છે, તત્વ પણ કહે છે. અનાદિ અનંત અને શાશ્વત પદાર્થ છે. ત્રિકાળ રહી શકે એવો પદાર્થ છે. ઉત્તરાધન સૂત્રમાં કહે છે કે જાણતી પાસતી સો જીવ. જે જાણે જુએ તે જીવ. ઉપયોગ લક્ષણો જીવ. તત્વા સૂત્રમાં સૂત્ર 2:8 ઉપયોગ, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ જેનું લક્ષણ છે તે જીવ છે. જ્ઞાન અને દર્શન બંને જ્ઞાનનો જ ભાગ છે, જ્ઞાન જ છે. જીવ શાશ્વત છે, નાશ પામતો નથી. આચરણ સૂત્રમાં કહ્યું છે જીવ અવિનાશી છે, મરતો નથી, માત્ર કાયા બદલાય છે. જીવના મુખ્ય 2 પ્રકાર કયા? મુક્ત જીવ અને સંસારી જીવ. જે જીવોએ મનુષ્ય ભવમાં ભગીરથ પુરુષાર્થે કર્મોનો આત્યંતિક ક્ષય કર્યો તે ફરીથી જન્મ લેતા નથી. એવા નિરંજન નિરાકાર શુદ્ધાત્માને મુક્ત કે સિદ્ધ જીવ કહેવાય છે. આવા સિદ્ધાત્માઓ અનંત છે. વિવિધ કર્મોની જંજીરમાં સકળાયેલ જીવો છે તે ફરી જન્મ મરણ કરે, વિવિધ દેહો ધારણ કરે, યોનિઓ બદલાવે, પણ મરે નહીં. પણ આ રીતે ભાવમરણ કર્યા કરે અને તેથી જુદી કાયા ધારણ કરે તે બધા સંસારી જીવો કહેવાય છે. સંસારી જીવોના વળી મુખ્ય 2 ભેદ: સ્થાવર જીવ અને ત્રસ જીવ. સ્થાવર જીવ જેમના શરીરમાં જીવ છે, પરંતુ દુઃખને દૂર કરવાનો અને સુખ મેળવવાનો જે પ્રયત્ન તે તેઓ કરી શકતા નથી. આવા જીવોને માત્ર કાયારૂપી એક જ ઇન્દ્રિય હોય છે. આ જીવો 5 પ્રકારના છે. પૃથ્વીકાય એટલે કે માટીના જીવો, જેમ કે લાલ માટી, સફેદ માટી, રેતી, પથ્થર, મીઠું વગેરે. અપકાય એટલે પાણીના જીવો, જેમ કે વરસાદનું પાણી, ઝાકળ, ધુમ્મસ વગેરે તમામ પ્રકારનું પાણી. તેવુકાય અગ્નિના જીવો, જેમ કે તણખા, જ્યોત, જ્વાળા, વડવાનળ, ભઠ્ઠી વગેરે. વાયુકાય વાયુના જીવો, જેમ કે વિવિધ પવન, વંટોળ વગેરે. વનસ્પતિકાય વૃક્ષ વનસ્પતિના જીવો, જેમ કે ફળ, ફૂલ, વેલી, ઘાસ, દરેક લીલોતરી વગેરે વગેરે. આ 5 અને છઠ્ઠા ત્રસ જીવ, એકંદરે 6 પ્રકારની કાયા આ છકાયના જીવો થયા. ત્રસ જીવ જે જીવ બીજા જીવ કે જળ વસ્તુ કે પ્રકૃતિને લઈને ભય પામે, ત્રાસ અનુભવે તેને ત્રસ જીવ કહેવાય છે. જે જીવ ત્રાસ પામી છૂટવા પ્રયત્ન કરે તે ત્રસ. બાહ્ય ભૌતિક એક સુખે સુખી થાય એ પણ ત્રસ જીવ છે. ત્રસ જીવો 8 પ્રકારે દેહ ધરે અને જન્મ ધારણ કરે. અંડજ ઈંડામાંથી જન્મે તે પક્ષી, કોથળીમાંથી જન્મે તે હાથી વગેરે, ગર્ભાશયમાંથી જન્મે તે ગાય, મનુષ્ય વગેરે, રસથી જન્મે તે કીડા વગેરે, પરસેવાથી જન્મે તે જૂં, માકડ વગેરે, પૃથ્વી ફાડીને નીકળે અમુક પ્રકારના તીડ વગેરે. સમૂર્છિમ જીવો માતા પિતાના સંયોગ વગર, નર અને માદાના સંયોગ વગર, મેલ, મળમૂત્ર, થૂક વગેરેમાં જન્મે તે, અને ઉપવાતશયમાં કે કુંભીમાં જન્મે તે નારકી, દેવતા વગેરે. ઇન્દ્રિયો પ્રમાણે ત્રસ જીવો 4 પ્રકારના છે. 2 ઇન્દ્રિય, કાયા અને મુખ એ 2 ઇન્દ્રિયવાળા જીવ. દાખલા તરીકે શંખ, છીપલા, અળસિયા, કરમિયા, પોરા વગેરે. તે ઇન્દ્રિય. કાયા છે, મુખ છે અને નાક એટલે ઘ્રાણેન્દ્રિય, એમ 3 ઇન્દ્રિયવાળા જીવ. જૂં, લીખ, માકડ, મકોડા, ધનેડા વગેરે. ચૌરિન્દ્રિય, કાયા, મુખ, નાક અને આંખ એમ 4 ઇન્દ્રિયવાળા જીવ. ડાંસ, મચ્છર, વીછી, કરોળિયા વગેરે. અને પંચેન્દ્રિય, કાયા, મુખ, નાક, આંખ અને કાન એમ 5 ઇન્દ્રિયવાળા જીવ. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. કર્મબંધનને લઈને જીવ અનાદિકાળથી કર્મોથી બંધાયેલો છે. જન્મ મરણ ચક્ર ચાલે છે અને જીવ શાશ્વત મુક્ત પણ થઈ શકે છે. સિદ્ધો જૈસો જીવ હૈ, જીવ સોહી સિદ્ધ હોય, કર્મ મેલ કા આંતરા, બૂજે વિરલા કોઈ.
कर्म पुद्गल रूप है, जीव रूप है ज्ञान, दो मिलकर बहु रूपे વિછેડ્યા પદ નિર્વાણ. એટલે બધા જીવો સિદ્ધ સમાન જ છે, સર્વજીવ છે સિદ્ધ સમ, પણ એ તો જે સમજે તે. કર્મમેલનો આંતરો બૂજે તો. કર્મ પૂતગલ રૂપ છે, જીવ જ્ઞાન રૂપ છે, બંને મળ્યા સંસાર ઊભો થયો, છૂટા પડ્યા નિર્વાણ. જીવ કર્મ ભિન્ન ભિન્ન કરો, મનુષ્ય જન્મ કુપાય, આત્મજ્ઞાન વૈરાગ સે ધીરજ ધ્યાન જગાય. 10 વૈકલ્પિક સૂત્રમાં જણાવ્યું છે કે જે જીવ અજીવનો ભેદ જાણતો નથી તે સંયમમાં સ્થિર કઈ રીતે રહી શકશે. 10 વૈકલ્પિક સૂત્રના સંયતિ ધર્મનું પરમ કુલદેવે ભાષાંતર કર્યું છે. વચનામૃત 60 12મી ગાથામાં આવે છે કે જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી, અજીવ એટલે જે જળનું સ્વરૂપ જાણતો નથી, કે તે બંનેના તત્વને જાણતો નથી, તે સાધક સંયમની વાત ક્યાંથી જાણે. આત્મા ચેતનામય અરૂપી સત્તા છે. જ્ઞાન દર્શનને લઈને વ્યવહારે તે સુખ અને દુઃખની અનુભૂતિ દ્વારા પણ જણાય છે, અભિવ્યક્ત પણ થાય છે. આત્મામાં સંકોચ વિસ્તારની શક્તિ રહેલી છે. કીડી કંથવા જેવા નાના શરીરમાં અને વિશાળ કાય વેલ માથલી હાથી ગેંડામાં ગાય ભેંસમાં તે શરીર પ્રમાણ વ્યાપી રહે છે. ચેતના એ જીવનું લક્ષણ છે. ઓછા વધતા પ્રમાણમાં ચેતના શક્તિ હોય જ. કર્મના આવરણ પ્રમાણે આ શક્તિ વધતી ઓછી જણાય. વચનામૃત 267માં કુપોલદેવે બોધ્યું છે કે 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તેને અનુસાર તે મોક્ષાર્થી. આ જ જ્ઞાન જીનવર કહે છે જ્ઞાન, તેને સર્વ ભયો સાંભળો. ઉત્તરાધન સૂત્રમાં સમિતિઓ નામનું 24મું અધ્યયન છે. સંયમી જીવનને પોષનારી 8 પ્રવચન માતાઓનું વર્ણન આ અધ્યયનમાં લંબાણપૂર્વક કહેવામાં આવ્યું છે. આ 8 પ્રવચન માતાઓનું સેવન સાધક મુમુક્ષુએ જરૂર કરવાનું છે. જૈન શાસનને વિશે સર્વજ્ઞ વિતરાગે જે 5 સમિતિઓ 3 ગુપ્તિઓ વર્ણવેલી છે તે 8 પ્રવચન માતાઓ કહેવાય છે. આ 5 સમિતિઓ છે ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણ સમિતિ, આદાન સમિતિ અને ઉચ્ચાર સમિતિ. ગુપ્તિ 3 પ્રકારે છે: મનની ગુપ્તિ, મનોગુપ્તિ, વચનની ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાયાની ગુપ્તિ, કાય ગુપ્તિ. સૌ પ્રથમ ઇરિયા સમિતિ એટલે ઉપયોગપૂર્વક કોઈ જીવની વિરાધના ન થાય તેવી રીતે વિવેકપૂર્વક હાલવું ચાલવું. સંયમની વિરાધના ન થતી હોય તે માર્ગે જવું. રસ્તામાં જતાં નીચે 3.5 હાથ સુધી દ્રષ્ટિ મૂકીને ગમન કરવું. આ કારણોથી ઇરિયા સમિતિ પરિશુદ્ધ થાય છે. શાંતિથી ચાલવું, નીચે જોઈને ચાલવું, એકાગ્ર ચિત્તે ચાલવું, છકાય જીવોની રક્ષાના વિવેકથી ચાલવું. ચાલતા ચાલતા કોઈ સાથે વાતચીત પણ કરવી નહીં. રાત્રિમાં પોંજીને ચાલવું એટલે કે પ્રમાર્જન કરીને. જીવ દેખાય તો દિવસે પણ પોંજવીને ચાલવું, કે અંધારું હોય તો તે દિવસે પણ પોંજીને ચાલવું. ચાલતી વખતે શબ્દ, રૂપ આદિ ભાવોમાં આસક્ત થવું નહીં અને સ્વાધ્યાય, અનુપ્રેક્ષા આદિ પણ કરવા નહીં. ભાષા સમિતિ કઠોર, કર્કશ, છેદકારી, ભેદકારી, રહસ્ય વચન, સાવધ્ય વચન, નિશ્ચયકારી વચન, અતિશયોક્તિયુક્ત વચન બોલવા નહીં એમ ઠામ ઠામ બોધ છે. ગપ્પા લગાવવા નહીં, પરસ્પર નિરર્થક નિષ્પ્રયોજન વાતો પણ કરવી નહીં, અથવા સમય વ્યતીત કરવાને માટે પરસ્પર વિકથા કરવી નહીં. કોઈની નિંદા, હાંસી, તિરસ્કારની વાતો કરવી નહીં. બહુ બોલવું નહીં, તેમજ આડું અવળું ઊંધું બોલવું નહીં. વિકૃત ભાષા પણ બોલવી નહીં. આ ભાષા સમિતિ. એષણા સમિતિ ગવેષણા અને પરિભોગ એષણાની વિધિનું અને નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરવું. મુનિએ અને ગૃહસ્થે વિવેક અને વિરક્તિ તથા સત્યનિષ્ઠાની સાથે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે ગ્રહણ કરવા તેમજ ઉપયોગ કરવો. એષણાના 42 દોષો અને માંડલાના 5 દોષોનું સેવન કરવું નહીં. પહેલા પહોરમાં લીધેલ આહાર પાણી ચોથા પહોરમાં રાખવા નહીં. પોતાના સ્થાનથી ચારે તરફ 2 ગાંવ ઉપરાંત આહાર પાણી લઈ જવા નહીં. આ તો સંયમી માટે. ગૃહસ્થને પણ અભક્ષ્ય ખાનપાન ત્યાગવા જ જરૂરી છે. આદાન નિક્ષેપ સમિતિ ઉપકરણ અથવા વસ્ત્ર, કાગળ, પુસ્તક આદિ કોઈ પણ ઉપકરણ ઉપરથી ફેંકવું, નાખવું નહીં. વાંકા વળીને વિવેકપૂર્વક નીચે નમીને ભૂમિ વગેરે ઉપર જોઈને રાખવું.
આ પદાર્થોને ઉપાડવા હોય તો પણ શાંતિ અને વિવેકથી યત્નપૂર્વક ઉપાડવા. વસ્તુઓ પર મમત્વ મૂર્છાભાવ ન રાખતા બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં. ગૃહસ્થને પણ આ દેશકાળ પ્રમાણે લાગુ પડે જ છે કે બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં, વસ્તુઓ પર મૂર્છાભાવ રાખવો નહીં અને વિવેકથી યત્નપૂર્વક વસ્તુ લેવી, મૂકવી, ઉપાડવી. પારિષ્ઠાપનિકા સમિતિ શરીરના અશુચિ પદાર્થોને, મળ, મૂત્ર, થૂક વગેરેને યોગ્ય વિવેકની સાથે યોગ્ય સ્થાનમાં તેનો નિહાર કરવો. મનોગુપ્તિ મનમાં સંકલ્પ વિકલ્પ વગેરે કરવા નહીં, શાંત પ્રસન્ન મને રહેવું. વચનગુપ્તિ વિકથા આદિ કરવા નહીં, અધિકતમ મૌન વૃત્તિથી રહેવું. અને કાયની ગુપ્તિ હાથ, પગ, માથું તેમજ સમસ્ત શરીરને અવિવેકથી હલાવ્યા કરવા નહીં. હાથ પગ આદિને પૂરા સંયમિત રાખતા પ્રવૃત્તિ કરવી. જીવજંતુને જોઈને પહોંચીને પછી જ ખંજવાળવું, ભીંત આદિનો સહારો લેવો, હાથ પગને પસારવા, ભેગા કરવા, સૂવું, પડખું ફેરવું આદિ પણ વિવેકપૂર્વક કરવું જોઈએ, નહીં તો જીવ હિંસા સંભવે છે. ઇરિયા સમિતિ ઉપયોગપૂર્વક પાળવાનો બોધ છે. તે ઉપયોગ પણ 4 ભેદે: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. ચક્ષુ વડે દ્રષ્ટિથી બરાબર ઉપયોગ મૂકીને જોવું કે કોઈ જીવ તો કચરાતા નથી, આ દ્રવ્ય ઉપયોગ. ક્ષેત્ર ઉપયોગ, માર્ગે ચાલતા 4 હાથ પ્રમાણ સુધી દૂર જોવું, આ ક્ષેત્ર ઉપયોગ. 4 હાથ પ્રમાણથી વધારે જોવામાં આવે તો રસ્તે ચાલતા નીચેના જેવો કચરાઈ જવાનો સંભવ છે. કાળ ઉપયોગ, ફક્ત દિવસે એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત થયા સુધીમાં જ હલનચલન વગેરે રાખવું તે ઉત્તમ છે. શ્રી કૃષ્ણ મહારાજા જીવરક્ષા અર્થે, જીવની હિંસાથી બચવા અર્થે ચાતુર્માસ દરમિયાન પોતાના મહેલની બહાર પણ નીકળતા નહોતા. ઉપરના ત્રણેય ઉપયોગમાં એટલે કે ક્ષેત્ર ઉપયોગ, કાળ ઉપયોગ અને દ્રવ્ય ઉપયોગ, જ્ઞાન ઉપયોગનો વેપાર ચાલુ રાખવો તેને ભાવ ઉપયોગ કહે છે. સાધુ તો ચાલતી વખતે ફક્ત ચાલવાની ક્રિયામાં જ રત રહે અને મનમાં 5 ઇન્દ્રિયના વિષયોનો કોઈ પણ જાતનો ખ્યાલ આવવા જ ન દે, તો જ ઇરિયાપથિકી સારી રીતે પાળી શકાય. ચાલતી વખતે સ્વાધ્યાયને પણ મનમાં ચિંતવા નહીં એમ શાસ્ત્રમાં કથન છે. અણુવ્રતધારી શ્રાવકને પણ ઉપયોગપૂર્વક ચાલવાનો બોધ છે. ચાલતી વખતે કોઈ પણ ઇન્દ્રિયના વિષયમાં મન જાય તો ઉપયોગ ચૂકી જવાય. સ્વાધ્યાયમાં જે મનનો વેપાર ચાલતી વખતે કરવામાં આવે તો પણ જીવ ઉપયોગ ચૂકી જાય અને હિંસાનું નિમિત્ત બને. વચનામૃત 21:72 બોલમાં કુપોલદેવે કહ્યું કે ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ અને પરિણામ એ બંધ. મોક્ષમાળાના પહેલા પાઠમાં વાતનાને ભલામણ લખી અધ્યાત્મમાં આગળ વધવા અભ્યાસ કેમ કરવો તેની ભલામણ આપી. ત્યારબાદ તુરત જ શિક્ષાપાઠ 2 સર્વમાન્ય ધર્મ નામનું પદ લખ્યું. અહીં બોધ્યું છે કે ફૂલની પાંખડી એટલે નાનામાં નાની હિંસાથી પણ, સૂક્ષ્મ હિંસાથી પણ સાવધાનીપૂર્વક અટકવાનું છે. કાયાથી તો નહીં, વાણી અને વિચારથી પણ જીવ હિંસાથી, દ્રવ્ય અને ભાવે બચવાનું છે. કેમ કે પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જીનવરની ત્યાં નહીં આજ્ઞાય. પરમ કુપોલદેવે 10 વૈકલ્પિક સૂત્રના સંહિતી ધર્મ વગેરે અધ્યયનનું ભાષાંતર પણ કરેલ છે. વચનામૃત 60 તેમાં બોધ્યું છે કે અયત્નથી ચાલતા પ્રાણભૂતની હિંસા થાય તેથી પાપ કર્મ બંધાય, તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. તો કેમ ચાલવું, કેમ ઊભું રહેવું, કેમ બેસવું, કેમ શયન કરવું, કેમ આહાર લેવો, કેમ બોલવું તો પાપ કર્મ ન બાંધે? જવાબ છે યત્નથી ચાલે, યત્નથી ઊભો રહે, યત્નથી બેસે, યત્નથી શયન કરે, યત્નથી આહાર લે, યત્નથી બોલે તો પાપ કર્મ બંધાય નહીં. સર્વજીવને પોતાના આત્મા સમાન લેખે મન વચન કાયાથી સમ્યક પ્રકારે સર્વજીવને જુએ, સર્વાત્મામાં સમદ્રષ્ટિ દ્યો. 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તેને અનુસાર તે મોક્ષાર્થી. માહણોના કરનાર, આ વિતરાગ ધર્મના પ્રણેતા, આ સર્વજ્ઞ વિતરાગ જિનેશ્વર ભગવાનનો બોધ. જીનભર કહે છે જ્ઞાન, તેને સર્વભયો સાંભળો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.